તો મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી મળી આવી રહ્યા છે કે મહેસાણામાં પવિત્ર રક્ષાબંધનની તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। મહેસાણાની સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણી જેલના વડા KL રાવ દ્વારા યોજવામાં આવી હતી, જેથી કરીને કેદીઓ જે હોય તે પોતાની બહેનો સાથે આ રક્ષાબંધન ઉજવી શકે તે માટે એક ખાસ સુવિધા પૂરી પાડવામાં આવી હતી। જે બહેનો હોય તે પોતાના ભાઈને રાખડી બાંધી શકે તેવી સુવિધા જે જેલના વડા છે KL રાવ દ્વારા કરવામાં આવી હતી। અને આટલું જ નહીં, આ સાથે જેટલી પણ બહેનો ત્યાં આવી હતી તે બધાને એક ઝાડનો છોડ પણ આપવામાં આવ્યો હતો। તો દીકરીઓ આ ઝાડનું અને પર્યાવરણનું જતન કરે તે હેતુથી આ ઝાડનો છોડ આપવામાં આવ્યો હતો। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, જે નિમિત્તે આપણે બંદીવાન ભાઈઓ છે એમની સગી બહેનો એમને રાખડી બાંધી શકે તે બાબતે આપણે જેલોના વડા ડૉક્ટર KL રાવ સાહેબની સૂચના મુજબ અહીંયા વ્યવસ્થા કરી આપી છે। સાથે સાથે રાવ સાહેબની સૂચના મુજબ માર્ગદર્શન મુજબ અમે તમામ આરોપીઓ દ્વારા એમની બહેનને એક છોડ આપશું, જે એનું બહાર જતન કરશે, પર્યાવરણનું જતન થાય એવી શુભકામનાથી અમે આ આશયથી આ એક કોન્સેપ્ટ રાખેલ છે। આપણા જેલમાં મહેસાણા જિલ્લા જેલમાં કેટલા કેદીઓ છે અને હાલ આપણે અહીંયા 307 પુરુષ અને 7 મહિલા એમ કરીને 314 બંદીવાનો છે, કાચા પાકા બંને થઈને। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।